લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલ વન ડે વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે ગેંડા સર્કલથી અમર કાર શોરૂમ સુધીના માર્ગ ઉપર વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી। સવારે સફાઈ વિભાગના કર્મચારીઓ આધુનિક મશીનો અને સાધનો સાથે ગેંડા સર્કલ ખાતે એકત્રિત થયા હતા। ત્યારબાદ અમર કાર શોરૂમ સુધીના સમગ્ર રસ્તા ઉપર તબક્કાવાર રીતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। માર્ગ ઉપર જમા થયેલી ધૂળ કચરો તેમજ ગંદકી દૂર કરવામાં આવી હતી। માત્ર માર્ગની સફાઈ પૂરતી મર્યાદિત ન રહી પરંતુ ફૂટપાથ અને રોડના ડિવાઈડર આસપાસ સચવાયેલા કચરાનો પણ સંપૂર્ણ નિકાલ કરવામાં આવ્યો હતો। પરિણામે થોડા સમયગાળામાં આ વ્યસ્ત માર્ગ સ્વચ્છ અને સુવ્યવસ્થિત દેખાવા લાગ્યો હતો। આ અભિયાનને લઈને અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી જ રીતે નિયમિત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે। સાથે સફાઈ કર્મચારીઓની મહેનત અને પ્રતિબદ્ધતાની પ્રશંસા પણ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય કે લોકોએ પણ સ્વચ્છતા મામલે જાગૃત થવું જોઈએ અને સ્વશિસ્ત રાખીને સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવવો જોઈએ। माननीय म्युनिसिपल कमिश्नर श्रीना स्वच्छ वडोदरा बनाना उद्देश्यથી વન ડે વન રોડ મિશનનું આયોજન કરવામાં આવેલું છે। માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી પશ્ચિમ ઝોનના માર્ગદર્શન હેઠળ આજે વોર્ડ નંબર 8 દ્વારા ગેંડા સર્કલથી લઈને બીઆઈડીથી 3 રસ્તા સુધી વન ડે વન રોડ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જેમાં વોર્ડ ઓફિસર શ્રી, સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી, તેમના તાબા હેઠળનો સ્ટાફ, ગાર્ડનનો સ્ટાફ, એન્જિનિયરિંગનો સ્ટાફ, દબાણનો સ્ટાફ એમ તમામ વિભાગોએ ભેગા થઈને કામગીરી શરૂ કરેલ છે। જેમાં લારી ગલ્લા પથારાના દબાણો દૂર કરવામાં આવ્યા છે, રોડ ડિવાઈડરની સફાઈ, સફીલોની સફાઈ, ધૂળ માટીનો નિકાલ, ગાર્ડનવાળા દ્વારા ડિવાઈડર પર ઉગી નીકળેલ ઘાસ, જંગલ કટિંગનો નિકાલ, એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ડિવાઈડર રિપેરિંગ, પેચવર્ક વગેરે કામો હાથ ધરવામાં આવેલ છે। જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પશ્ચિમ ઝોન।